આજે જ્યારે આપણે દેશમાં આઝાદીઓના નારા લગાવીએ છીએ ત્યારે બસ એમ થાય છે કે આ દેશમાં નારીઓને ક્યારે આઝાદી મળશે, ક્યાં સુધી આપણે ન્યાય માટે આમ રસ્તાઓ પર ઉતરતા રહીશું, ક્યારે એક સ્ત્રી પોતાની સુરક્ષિત મહેસૂસ કરશે અને ક્યારે તે ખુલીને પોતાની જિંદગી જીવશે. અરે કોઈ છે અહીંયા જે મને ન્યાય અપાવી શકે? કોઈ છે અહીંયા જે મારી રક્ષા કરી શકે? ઘરેથી નીકળી હતી હું દિલમાં અરમાનો લઈને, ઘરેથી નીકળી હતી હું દિલમાં અરમાનો લઈને કે ડોક્ટર બનીને બચાવીશ હું બધાના જીવ. પણ ક્યાં ખબર હતી કે અહીંયા ઇન્સાનિયતની જ ખોટ છે. પણ શું કરતી, હું સમજી ના શકી. જ્યારે હતી હું મારા પપ્પાની પરી ત્યારે હું થોડી પાગલ હતી. જ્યારે હતી હું મારા પપ્પાની પરી ત્યારે હું થોડી પાગલ હતી. જ્યારે પણ હું જોતી મારા પપ્પાને તો સોચતી કે બધા અહીંયા હશે સારા જ. પણ શું કરતી, હું સમજી ના શકી. મને લાગતું હતું કે મારી આ ધરતી પર બધા લોકો હશે મારી હિફાજત માટે. પણ આજે સમજમાં આવ્યું કે અહીંયા કોઈ નથી કોઈના માટે. પણ શું કરતી, હું સમજી ના શકી. ભરોસો હતો મને ખુદ પર કે જાણું છું હું ખુદને. ભરોસો હતો મને ખુદ પર કે જાણું છું હું ખુદને. પણ તૂટ્યો મારો ભરોસો જ્યારે હું સારા અને ખરાબ વચ્ચેનો ફરક સમજી ના શકી. આજે મને સમજવા વાળું અહીંયા કોઈ નથી, કેમ કે આમાં પણ ખામીઓ તો મારી જ દેખાડી જા રહી હતી. અને મને જજ કર્યા સિવાય એ લોકોને ખુશી બીજા શેમાંથી મળવાની હતી? હું ચીખતી રહી, ચિલ્લાતી રહી, હું ચીખતી રહી, ચિલ્લાતી રહી એ ઉમ્મીદમાં કે આમાંથી કોઈ તો હશે મારું પોતાનું. પણ મારી આ ચીખોને સાંભળીને પણ જે અવગણી ગયા એ લોકો પોતાના મુલ્કનું પ્રમાણ પણ દેતા ગયા. પણ શું કરતી, હું સમજી ના શકી. આજે એક માં પણ દીકરીને જન્મ આપતા ડરે છે. આજે એક માં દીકરીને જન્મ આપતા ડરે છે કે અહીંયા બીજી કોઈ નિર્ભયા ના બને. કેમ કે અહીંયા ગલીએ ગલીએ દુશાસન લાજ લૂંટવા જ બેઠો છે. કહેવાય છે કે સ્ત્રીઓ ઘરમાં સુરક્ષિત છે. કહેવાય છે કે સ્ત્રીઓ ઘરમાં સુરક્ષિત છે. પણ દ્રૌપદીની લાજ પણ ક્યાં બજારમાં લૂંટાણી હતી? થશે જ્યારે મહાભારત ત્યારે ન ગણાવશો એક સ્ત્રીને તેનું કારણ. થશે જ્યારે મહાભારત ત્યારે ન ગણાવશો એક સ્ત્રીને તેનું કારણ. કરો એને સજા ફાંસીની, કાં તો સોંપો એને પબ્લિકને. ત્યારે જ ખબર પડશે એ નરાધમને એ સ્ત્રીની વેદનાની ચીખની કિંમત. અરે મીણબત્તીઓ હાથમાં પકડવાથી કઈ નહીં થાય. જે હાથ નારીના સન્માનમાં ઉઠતા હતા તે હાથમાં મીણબત્તીઓ હવે ક્યાં સુધી? નારીનું સન્માન તો માત્ર પૂજાપાઠમાં જ થાય છે. બાકી અહીંયા ક્યાં નારીઓની કઈ સુરક્ષા દેખાય છે? એટલે જ દરેક સ્ત્રીઓ એવું વિચારે છે કે કાશ કે હું એક છોકરો હોત તો હું આજે સુરક્ષિત અને જીવિત હોત.